બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પ્રથમ જ વરસાદમાં પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। જિલ્લાના મુખ્ય મથક શહેર પાલનપુરમાં સરકારના લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા મોટાભાગના રસ્તાઓ પ્રથમ જ વરસાદમાં કાગડાની જેમ ધોવાઈ ગયા છે, તો બીજી તરફ કાગળની જેમ ધોવાઈ જતા લોકોને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। હજુ તો 7-8 ઇંચ જેટલો જ વરસાદ થયો છે અને રોડ રસ્તાઓની પરિસ્થિતિ અત્યંત દયનીય છે। શહેરના માર્ગો પર ખાડા પડી જતા પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। જલ્દી ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। અમારું ગોડાઉન અહીંયા છે, બાજુમાં છે। અમારા દિવસમાં 10 થી 15 વખત નીકળવું પડે છે। એના હિસાબથી ગાડીઓ બી કેટલી પડી જાય છે, પાણી ખૂબ ભરાય છે। કેટલા સમયથી ખાડા છે? આ લગભગ ખાડા તો હમણાં 2 વર્ષથી જ પડ્યા છે, પાણી તો 5 વર્ષથી ભરાય છે। બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય પાલનપુર છે। પાલનપુરમાં પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પુખ્તતાનો પર્દાફાશ કરી દીધો છે। 8 ઇંચ વરસાદમાં પાલનપુર શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાયા જ છે, પરંતુ સૌથી વધારે વાત કરવામાં આવે તો પાલનપુર શહેરના રોડનો દુર્દશા થઈ છે। જોવામાં આવે તો પાલનપુરના અંદર જતા કે બહારના કે આંતરિક તમામ રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે। ખાડાઓનું સામ્રાજ્ય કહીએ તો ચાલે। લોકોના હાડકા ભાગી જાય, વાહન ચાલકો પણ પરેશાન થઈ જાય છે, વાહનને પણ નુકસાન થાય છે અને લોકોને પણ એમના આરોગ્ય સાથે ખિલવાડ થાય એ રીતના રોડ તૂટી ગયા છે, તો તાત્કાલિક રીતે દુરસ્ત કરવામાં આવે તેવી માંગ છે। પાલનપુરનું શહેર એ ખાડા રાજ્ય જેવું થઈ ગયું છે। ખાડાઓનું શહેર એ ક્યાં ખાડાપુરા સવાલ છે, બધા રસ્તા તૂટેલા છે। હાલ અમે ખાડાપુરાઓની નગરપાલિકામાં કમ્પ્લેન આપીને આવીએ, પણ કેટલા ખાડાપુરા પુરાવશે નગરપાલિકા? જે તે રોડો બનાવે છે એ માત્ર 6 મહિનાની અંદર જ બધા રોડો તૂટી જાય છે। એટલે એના પરથી નગરપાલિકાનો આ વહીવટ થતો થાય છે કે નગરપાલિકાના સત્તાધીશોને માત્ર લોકોને સારું કામ આપવાનું, શહેરનો વિકાસ કરવામાં રસ નથી, માત્ર પોતાના પેટના ખાડા પૂરવાનો રસ છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડતા આટલા વરસાદમાં રોડ રસ્તાઓની હાલત કફોડી બની છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ ત્યારે પાલનપુરથી સિટીમાંથી જે જોડતો પોલિટેકનિકથી દાંતા અંબાજી જે મુખ્ય માર્ગના હું સીધા દ્રશ્ય બતાવીશ કે આપ દ્રશ્યમાં જોઈ શકો આ રોડ રસ્તાની હાલત કફોડી બની છે। આપ જોઈ શકો આ રોડ રસ્તા જે હતા અત્યારે તો ધોવાઈ ગયા છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે। એટલે કહી શકાય જે આ મુખ્ય માર્ગ અહીંયાથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે। રસ્તાઓની હાલત આપ જોઈ શકો સીધા દ્રશ્યમાં કે આ રોડની જે રોડના ખાડાઓ તે ખાડામાંથી સીધી કાંકરીઓ પણ બહાર આવે છે। એટલે કહી શકાય આ રોડની કેટલું ગુણવત્તાનું કામ હશે। એટલે કહી શકાય જે ચોમાસાની પહેલી જ શરૂઆત હતી અને પહેલા જ શરૂઆતમાં આ રોડ રસ્તાની હાલત આવી બની। એટલે કહી શકાય પાલનપુરના અનેક વિસ્તાર એટલે કે નાની બજાર હોય, દિલ્હી ગેટ હોય, કીર્તિસ્તંભ હોય, પાલનપુર સિટીની વાત કરીએ, કદાચ હાઈવેની વાત કરીએ, રોડ રસ્તાઓ તે હતા એ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયા। હું આપણે સીધા દ્રશ્ય બતાવે કે આપ જોઈ શકો આખા રોડની હાલત કેવી છે। આખો જે રોડ રસ્તો હતો તે ધોવાઈ ગયો। એટલે ક્યાંક ને ક્યાંક હાલ તો નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક હાલ તો લોકોમાં પણ રોષ જોવા મળે છે, કેમ કે અહીંયાથી હજારો વાહન ચાલક પસાર થાય છે, તે પોતાનું વાહન ખાડામાંથી પસાર કરીને નીકળવું પડે છે। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।